મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે છેલ્લે આપણે દાખલો ગણેલો ઉદાહરણ 7.3 અને એની પહેલા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે નક્કી થાય એની આપણે ચર્ચા કરેલી. હવે આજે દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એવું ધારી લીધું કે કોઈ પદાર્થ સ્થિર છે અને એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે નક્કી કરવું. એક પરિમાણ હોય, બે પરિમાણ હોય કે ત્રણ પરિમાણ હોય. પણ હવે દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવી રીતે શોધી શકાય, પ્રવેગ કેવી રીતે શોધી શકાય, એનું વેગમાન કેવી રીતે શોધી શકાય, એની આપણે ચર્ચા કરવી છે. એટલે ગતિ કરતા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરવાની. એટલે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એની આપણે વાત કરીશું. કે દ્રવ્યમાન કેન્દ્ર એના વેગ ને પ્રવેગ ને એ બધું શોધવાની ચર્ચા કરવી છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર, સદિશ r, એનું સૂત્ર આપણે આવું લખેલું. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ સદિશ r બરાબર અથવા rcm બરાબર, સદિશ r અથવા rcm એવું કહી શકાય. તો સદિશ r બરાબર સૂત્ર શું હતું આપણી જોડે કે m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ પ્લસ mnrn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn એટલે પદાર્થનું કુલ દળ કહેવાય. સિગ્મા mi કહેતા હતા આપણે એને. અને સિગ્મા mi એટલે પદાર્થનું કુલ દળ. વાસ્તવમાં સૂત્રમાં આપણે આવું લખતા m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn, પણ એને કુલ દળ તરીકે એવું કેપિટલ M લઈ લો. અને આ m જે એને r ના ગુણાકારમાં લઈ લઈએ, rcm ના. દ્રવ્યમાન કેન્દ્રનો જે સ્થાન સદિશ છે એના ગુણાકારમાં લખીએ એટલે mrcm અથવા mr બરાબર m1r1 સદિશ વત્તા m2r2 સદિશ પ્લસ અપ ટુ પ્લસ mnrn સદિશ. આને હું નંબર 1 આપી દઉં. આને પરિણામ નંબર 1 કહી દઈએ. પરિણામ નંબર 1. હવે આની પરથી આપણે વેગની વાત કરવી છે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવી રીતે શોધાય. તો આ સમીકરણ 1 છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. શું કરવાનું? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરીશું. તો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તો જુઓ, દળ આપણે અચળ ધારવાનું છે. પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનું દળ બદલાય છે એવું આપણે લેતા નથી. દળ આપણે અચળ ધાર્યું છે. અગાઉ 5મા ચેપ્ટરમાં ગતિના નિયમોમાં ગતિ કરતા પદાર્થના દળ આપણે અચળ લીધા છે. એટલે અહીંયા દળ અચળ લઈશું. બરાબર? તો આમાં m અચળ છે દળ, એટલે m ના m લખવાના. અહીંયા લખવાનું dr અપોન dt બરાબર. આમાં m1 અચળ છે, વિકલન r નું કરવાનું, r1 નું, એટલે dr1 અપોન dt. એવું જ બીજા પદમાં m2 અચળ, r2 નું વિકલન એટલે dr2 અપોન dt પ્લસ અપ ટુ પ્લસ mn અચળ drn અપોન dt. હવે આ વિકલનના જવાબ શું આવે? ધારો કે dr1 અપોન dt આપણે ચોથા ચેપ્ટરમાં શીખ્યા છે. dr અપોન dt એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અથવા સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. આપણે સ્થાનાંતર કહેતા હતા. પદાર્થ ગતિ કરે છે એટલે એનો r1 નું મૂલ્ય સતત બદલાવાનું એટલે સ્થાનાંતર થવાનું.
તો dr1 એ સ્થાનાંતર છે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો dt એટલે, તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ. પણ આ વેગ કોનો મળશે મને? તો પહેલા કણનો વેગ એટલે v1. એ જ રીતે આ dr2 dt એટલે કયા કણનો વેગ મળે? બીજા કણનો, પછી ત્રીજો, ચોથો, પાંચમો, એમ n માં કણનો વેગ. એટલે અહીંયા લખી શકું કે જ્યાં dr1 dt બરાબર v1, જે સદિશ સ્વરૂપે લખીશું. એ જ રીતે dr2 dt બરાબર v2 એટલે કે બીજા કણનો વેગ. એ જ રીતે drn dt બરાબર vn, n માં કણનો વેગ. તથા dr સદિશ dt કેપિટલ R, તો આ લઈશું આપણે કેપિટલ V વડે દર્શાવીએ એને. આમ તો વેગ માટે સ્મોલ v સંજ્ઞા જ લઈએ છે, પણ આ પેલો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે ને, એટલે એને કેપિટલ V લખવું, અથવા તો પછી આવું vcm એવું પણ લખી શકાય. પણ આપણને બુકમાં v આપ્યા છે, હું એને vcm જેવું પેલું rcm લખતા હતા ને અહીંયા આપણે, એવું vcm લખી શકાય. અને આ vcm અથવા કેપિટલ V સદિશ એટલે શું? તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. vcm એટલે શું? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એટલે હવે આ સૂત્ર કેવું લખાશે? તો mv dr dt ની જગ્યાએ mv લખી દીધા. પછી શું આવશે? m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ પ્લસ mn vn. આવું સૂત્ર મળે. આનો નંબર 2 આપી દઉં, સમીકરણ નંબર 2 કહી દઈએ આને. જો આમાં m1 v1 એટલે શું લખાય? વેગમાનની વ્યાખ્યા આપી છે આપણે, રેખીય વેગમાન, પદાર્થના દળ અને વેગ એનો ગુણાકાર એટલે રેખીય વેગમાન. તો m1 v1 એટલે પહેલા કણનું વેગમાન, m2 v2 એટલે બીજા કણનું વેગમાન, એ રીતે mn vn એટલે n માં કણનું વેગમાન. એટલે આ સૂત્ર આવું લખાય: mv બરાબર p1 પહેલા કણનું વેગમાન વત્તા p2 બીજા કણનું વેગમાન વત્તા pn એટલે કે n માં કણનું વેગમાન. એટલે કે mv બરાબર p એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન થયું. m vcm આ કેપિટલ V એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તો જુઓ, મારે અલગ અલગ કણોના વેગમાન શોધવાને બદલે શું કરવાનું? તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધી કાઢવાનો અને એને કુલ દળ વડે ગુણી દો એટલે પદાર્થનું કુલ વેગમાન મળી જાય. કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો બધા કણોની ચિંતા નથી કરવાની આપણે, બધા કણોની ગતિની ચિંતા કરવાની નથી. માત્ર પહેલા કણનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ શોધી કાઢવાનો. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો તમને મળી જાય તો પદાર્થના કુલ દળ પર, જે ગતિ કરતો પદાર્થનું કુલ દળ તો આપણે સહેલાઈથી માપી શકીએ છીએ ભૌતિક તુલાની મદદથી. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો આપણને મળી જાય અને પદાર્થનું કુલ દળ આપણને ખબર છે એટલે એનો ગુણાકાર કરી દઈએ એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન મળે. જો પદાર્થ માત્ર સુરેખ ગતિ કરતો હોય, માત્ર સુરેખ ગતિ, દાખલા તરીકે ટેબલ પર એક લાકડાનો બ્લોક છે, દોરી વડે બાંધીને લાકડાના બ્લોકને આપણે ખેંચીએ છીએ, અથવા લસરપટ્ટી જેવી કોઈ વસ્તુ છે એની પર એક લાકડાનો બ્લોક અથવા કોઈ પણ બ્લોક આપણે મૂકીએ તો ગતિ કરી શકે એવો, ઈંટ આકારનો, ઈંટ જેવા આકારનો, લંબઘન આકારનો. હવે એ બ્લોક લસરપટ્ટી પરથી સીધો જ આમ નીચે આવે છે, સરકીને, ગબડીને નહીં, સરકીને, તો કોઈ ચિંતા નહીં, કારણ કે સરકીને નીચે આવતો હોય એ બ્લોક, તો એ પદાર્થ માટે બધા કણોનો વેગ સમાન હશે, સમાન સમયમાં કાપેલું અંતર સમાન જ હશે, એટલે બધા કણોનો વેગ સરખો હોય. તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ એટલો જ હોય, પછી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જુદો ના હોય. પણ કોઈ પદાર્થ, દાખલા તરીકે લસરપટ્ટી પરથી ગોળા જેવો કોઈ પદાર્થ, ગોળાને તમે ઉપરથી છોડી દો તો એ ગબડતો નીચે આવશે, સરકીને નહીં આવે. તો એના જુદા જુદા કણોના વેગ જુદા જુદા હોય.
તો બધા કણોના વેગ જુદા જુદા હોય તો આ સૂત્ર પરથી આપણે એનું ગણતરી કરવા જઈએ તો થોડીક ઓકવર્ડ થઈ જાય. એટલા માટે આપણે શું નક્કી કર્યું કે એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરી દો. અને ગોળા જેવો પદાર્થ હોય તો બધા કણોના વેગ ભલે જુદા જુદા હશે પણ દ્રવ્યમાન કેન્દ્ર જે એના ભૌમિતિક કેન્દ્ર પર છે એ તો સુરેખ ગતિ કરતું હશે, એટલે એનો વેગ સહેલાઈથી શોધી શકાય. અને જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી જાય અને પદાર્થનું કુલ દળ તો આપણને ખબર છે, એટલે એનું કુલ વેગમાન તમે સહેલાઈથી શોધી શકો. તો જો આ એક અગત્યનો પ્રશ્ન અહીં સુધી પૂછી શકાય, કુલ વેગમાન સુધી. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખો અને તેની પરથી દ્રવ્યમાન કેન્દ્રનો તંત્રનું કુલ વેગમાન શોધવાનું સૂત્ર તારવો. તો આ સૂત્ર છે એમાં કેપિટલ M એને આ બાજુ લઈ જવાના છે, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. વિકલનમાં દરેકનો જવાબ શું થાય તે અહીંયા કહેવાનું આપણે કે dr1/dt એટલે v1 થાય જે પહેલા કણનો વેગ છે, dr2/dt એટલે v2 થાય જે બીજા કણનો વેગ છે, એ રીતે દરેક કણનો વેગ. અને dR/dt બરાબર કેપિટલ V અથવા એને VCM પણ કહેવાય જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. એટલે એ પ્રમાણે પછી આપણે ફેરફાર કરીને સૂત્ર નવું બનાવ્યું. એમાં m1 v1 એટલે p1, m2 v2 એટલે p2, mn vn એટલે pn. અને આ બધા વેગમાનોનો સદિશ સરવાળો છે, એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન કહેવાય જે m/vcm જેટલું થાય. એટલે કે m/vcm બરાબર p. આ એક પ્રશ્ન થયો. હજુ અહીંથી આપણને બીજો પ્રશ્ન પૂછાય કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવાનું સૂત્ર તારવો. આ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાની વાત થઈ, આ સૂત્ર અથવા આ સૂત્ર. તો આ સમીકરણ 2 જે આપણને મળ્યું છે વેગ શોધવાનું સૂત્ર દ્રવ્યમાન કેન્દ્રનો, આ એમને છેદમાં લઈ દો તો આ બધા પદો જો ખબર હોય તો v મળી જાય આપણને સૈદ્ધાંતિક રીતે ગણતરી કરીને કરવું હોય તો એ સૂત્ર છે આ સમીકરણ 2 છે એનું ફરી આપણે વિકલન કરીએ સમયની સાપેક્ષે. સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. જો સમીકરણ 2 નું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો m તો અચળ રાખવાના છે, v નું વિકલન એટલે dv/dt, v નું વિકલન એટલે શું લખાય dv/dt. એ રીતે m1 અચળ રાખવાના, v1 નું વિકલન એટલે dv1/dt. એવું જ બીજા પદ માટે m2 dv2/dt. એ જ રીતે દરેક પદ માટે એટલે mn nમું પદ mn dvn/dt. જ્યાં dv1/dt dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ એવી ખબર છે, એટલે આવું વચ્ચે આપણે બધું લખતા નથી, સીધું જ આની જગ્યાએ પ્રવેગ a1, આ a2, an અને આ a પણ કેપિટલ A લખ્યો છે બુકમાં. ખરેખર પ્રવેગ માટે આપણે સ્મોલ a સંજ્ઞા જ વાપરીએ છીએ, પણ અહીં v કેપિટલ લીધો છે તો a પણ કેવો લીધો છે પ્રવેગ માટે કેપિટલ. એટલે આ સૂત્ર આવું થયું ma. જો આને macm આવું પણ લખી શકાય, આપણે rcm લખતા હતા જે રીતે vcm લખી શકાય એવું અહીંયા acm પણ લખી શકાય. બુકમાં આ પદ આપ્યું છે તો ma બરાબર શું થયું તો m1a1 a1 કોની જગ્યાએ લખ્યા આપણે dv1/dt ની જગ્યાએ, બરાબર. એ જ રીતે બીજું પદ પ્લસ m2a2 કોની જગ્યાએ dv2/dt ની જગ્યાએ, એવું દરેક પદ માટે. તો પ્લસ અપ ટુ પ્લસ છેલ્લા પદમાં શું mn an. હવે પાછું ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે ma F બરાબર ma આવું લઈએ છે તો m1a1 એટલે પહેલા કણ પર લાગતું બળ, એટલે m2a2 એટલે બીજા કણ પર લાગતું બળ એટલે F2. તો ma બરાબર સૂત્ર શું લખાય તો ma બરાબર F1, મેં આ macm આ નથી લખ્યું કારણ કે એની જરૂર નથી, આપણે આ પદ લખીએ છીએ. અહીંયા m1a1 એટલે F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn. જેવી રીતે p1 p2 અપ ટુ pn હતા એને કુલ વેગમાન કહેતા હતા, એટલે આ કુલ બળ થાય એટલે કેપિટલ F થાય. ma અથવા તો macm. F બરાબર ma જેવું સૂત્ર થઈ ગયું
એટલે અહીંયા મારે તંત્ર પરનું કુલ બળ શોધવું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ગુણ્યા કુલ દળ એટલે તંત્ર પર લાગતું કુલ બળ મળી જાય. આ F એ કુલ બળ દર્શાવે છે. કોઈ ગતિ કરતી વસ્તુ હોય તો એની પર લાગતું કુલ બળ. હવે કુલ બળની અંદર એના આંતરિક બળો કે બાહ્ય બળો કે બંને, કોઈ તંત્ર ગતિ કરે છે તો એ કુલ બળ કયું ગણવાનું? તંત્રના કણો કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો, એની પર લાગતા બાહ્ય બળો, એ બધું ભેગું કરવાનું કે માત્ર આંતરિક બળ ગણવાના કે માત્ર બાહ્ય બળ ગણવાના? તો Ma બરાબર F સૂત્રમાં, અહીંયા Ma બરાબર F સૂત્રમાં F એ માત્ર બાહ્ય બળ જ છે. આંતરિક બળો કેમ નહીં? કણો આપણે ઘન પદાર્થમાં કીધેલું કે ગતિ ગમે તે પદાર્થ હોય, સ્થિર કે ગતિ કરતો, ઘન પદાર્થની અંદર કણો કણો વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, પછી અમુક કરતા વધારે નજીક જતો રહે એટલે અપાકર્ષણ બળ લાગે, એની સ્થિતિ ઊર્જા બદલાઈ જાય. એટલે ટૂંકમાં એની પર આંતરિક બળો જે લાગતા હોય, કણો કણો વચ્ચેના આંતરિક બળો, જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે છે. એટલે એક કણ છે બીજા કણ પર જેટલું બળ લગાડે છે એટલું જ બળ બીજો કણ પહેલા કણ પર લગાડતો હોય. બે કણોનું તંત્ર હોય તો બે કણોમાં પહેલો કણ બીજા પર જેટલું બળ લગાડે છે એટલું જ બીજો કણ પહેલા પર બળ લગાડે છે, અને આ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આંતરિક બળોની પરિણામી અસર શૂન્ય થઈ જાય છે. અને આંતરિક બળોની પરિણામી અસર શૂન્ય થઈ જાય તો કયું બળ બાકી રહ્યું? માત્ર બાહ્ય બળ. અને એ બાહ્ય બળમાં દરેક કણ પર લાગતા બળો ધારો કે જુદા જુદા હોય તો F1 માં કયું બળ ગણાય? તો F1 નંબરનો જે પહેલો એક નંબરનો જે કણ છે એની પર F1 બળ એટલે અલગ અલગ જગ્યાએથી ગમે ત્યાંથી એની પર બળો લાગતા હોય. F1 એટલે એક જ બળ એવું નહીં, પણ એક કણ પર લાગતું બળ. F1 બળમાં એવું હોઈ શકે કે એક કરતાં વધારે બળો પહેલા કણ પર લાગતા હોય, પણ એ બધા બળોનું પરિણામી બળ એટલે F1. એટલે F1 એટલે એક કણ પર લાગતું બળ, પહેલા કણ પર લાગતું બળ, પણ પહેલા કણ પર એક જ બળ લાગે છે કે એક કરતાં વધારે એ નક્કી નથી. એની પર એક જ બળ લાગતું હોઈ શકે, બાહ્ય બળ, આંતરિક બળની વાત નથી, બાહ્ય બળની વાત કરું છું. તો પહેલા કણ પર બાહ્ય બળ તરીકે એક જ બળ લાગતું હોઈ શકે, એક કરતાં વધારે બળો પણ લાગતા હોઈ શકે, પણ પહેલા કણ પર લાગતું બળ એનું કુલ બળ એટલે F1. એ રીતે બીજા કણ પર જેટલા બળો લાગતા હોય બધા બળોનો સરવાળો પણ બાહ્ય બળો, કારણ કે આંતરિક બળોની અસર તો શૂન્ય થવાની. એ રીતે n માં કણ પર, એટલે અહીંયા F એ બાહ્ય બળ છે, માત્ર ને માત્ર બાહ્ય બળ છે. એટલે Ma અથવા MACM બરાબર FEXT. જો અહીંયા FEXT લખ્યું, બુકમાં હું લખીને આપ્યું છે આપણને કે FEXT માં EXT એટલે એક્સટર્નલ, એટલે અહીંયા બાહ્ય બળ છે. કયું બળ છે? બાહ્ય બળ છે. એમાં આંતરિક બળોની અસર શૂન્ય હોય. સમજો કે એક પથ્થર જેવો કોઈ પદાર્થ અથવા દડો તમે થ્રો કરો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકો છો. ક્રિકેટની અંદર પેલા બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો ખેલાડી છે, એ દડો વિકેટ કીપર તરફ ફેંકે છે, તો એ દડાએ ગતિ તો કરી, એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરતું હશે. હવે એ દડા પર કયા બળો લાગે છે? બાહ્ય બળ તરીકે. આંતરિક બળો તો ભૂલી જ જવાના. દડાની અંદર જેટલા કણો હશે એ કણો કણો વચ્ચે અંદર જે બળ લાગતા હશે એની પરિણામી અસર શૂન્ય હોય. ગતિમાં એનો કોઈ ફાળો નથી. દડાની ગતિમાં આંતરિક બળોનો કોઈ ફાળો નથી, બાહ્ય બળનો ફાળો. હવે દડો મેં ફેંક્યો છે આમ ત્રાસો, હવામાં આમ ફેંક્યો છે, પછી એનો ગતિમાર્ગ કેવો છે? તો પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ એની દડાની. તો પ્રક્ષિપ્ત ગતિ થાય છે એ દરમિયાન એની પર કયા બળો લાગે છે? તો પહેલા તો શરૂઆતમાં તમે જેવો થ્રો કર્યો એટલે તમે એક બાહ્ય બળ લગાડી દીધું, પછી તમે બળ લગાડતા નથી, પણ બીજા કયા બળની અસર હેઠળ ગતિ કરે છે? તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ દડાનું ગતિ જે થાય છે એનો ગતિમાર્ગ જે છે એ પરવલયાકારનો છે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ થઈ. કેવી ગતિ થઈ? પ્રક્ષિપ્ત ગતિ. તો એ દડો જે રીતે ગતિ કરે છે એ રીતે સાથે સાથે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ શું કરે છે? ગતિ કરે છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ આપણને ખબર છે, પરવલયાકારનો. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ કયા આકારમાં ગતિ કરે છે? પરવલયાકારે ગતિ કરે છે. અને એ દડો વિકેટ કીપર કે બીજા ફિલ્ડર સુધી પહોંચી જાય છે. એટલે એક જગ્યાએથી ફેંકેલો પદાર્થ, ગતિ કરાવેલો પદાર્થ બીજી જગ્યાએ પહોંચે ત્યાં સુધી એની પર જે બળો લાગતા હોય, ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત વચ્ચે બીજું કોઈ પણ બળ લાગતું હોઈ શકે, બરાબર? તો ગમે તે બળો લાગતા હોય એની પર, પણ આ સૂત્રમાં FEXT માં F
એ માત્ર ને માત્ર કયું બળ છે? બાહ્ય બળ. ગતિ કરતા દડા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એના માટે બાહ્ય બળ કહેવાય. તમે જે ઉર્જા આપીને પદાર્થને ફેંકો છો એ બાહ્ય બળ લગાડી કહેવાય. બરાબર? તો અહીં સુધીનો પ્રશ્ન છે આપણો. એટલે જો શું કર્યું આપણે ફરી ધ્યાનમાં રાખો. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખ્યું, એમને આ બાજુ લઈ ગયા, એક વખત વિકલન કર્યું એટલે વેગનું સૂત્ર મળ્યું. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ શોધી શકાય, વેગમાન પણ શોધી શકાય. પછી વેગનું જે સૂત્ર મળ્યું હતું એનું ફરી આપણે વિકલન કર્યું એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવાનું સૂત્ર મળ્યું. બરાબર? આ સૂત્રમાં એમને છેદમાં લઈ જાઓ, બધી કિંમતો મૂકી દો એટલે એ મળી જાય અથવા ACM મળી જાય. એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવાનું સૂત્ર છે. એમાં m1 બરાબર f1 લખે, m2 બરાબર f2 એટલે દરેક પદ માટે. અને કુલ બળ મળે. કુલ બળમાં F એ માત્ર કયું છે? બાહ્ય બળ છે. અને આ વાસ્તવમાં કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અને બીજા નિયમમાં Fext એ બાહ્ય બળ છે. પણ આ બીજા નિયમમાં Fext બાહ્ય બળ છે એવું કહેવા માટે આપણે ત્રીજા નિયમની મદદ લેવી પડી. આપણે એવું કહેવું પડ્યું કે કણો કણો વચ્ચે અંદર જે બળો લાગે છે એનું પરિણામી બળ શૂન્ય છે. એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે છે. એટલે ખરેખર બીજો નિયમ મેળવવા માટે આપણે શું કરવું પડ્યું? ત્રીજા નિયમની જરૂર પડી. આને ન્યૂટનના નિયમોનું પરસ્પર અવલંબન કહેવાય છે. એક કણ માટે નથી આવતો ત્રીજો નિયમ. એક જ કણ ધરાવતો પદાર્થ હોય તો એના માટે બધા પદો એક જ હોય. આ એક જ પદ હોય. m1 r1 upon m1 એટલે r1 જ r બરાબર r1 થઈ જાય એટલે બીજી કોઈ ચિંતા નહીં. v1 બરાબર vcm થઈ જાય. v1 બરાબર vcm થઈ જાય. કારણ કે એક જ કણ છે. એટલે એક કણ માટે બીજો નિયમ આ મારે મેળવવો હોય તો ત્રીજા નિયમની જરૂર પડતી નથી. એક જ કણ હોય એના માટે મારે બીજો નિયમ મેળવવો હોય તો ત્રીજા નિયમની જરૂર પડતી નથી. ત્રીજા નિયમ માટે ઓછામાં ઓછા 2 કણો હોવા જોઈએ. એટલે 2 અથવા 2 કરતાં વધારે કણોના બનેલા તંત્ર માટે આ રીતે આપણે બીજા નિયમનું સૂત્ર મેળવવું હોય તો ત્રીજા નિયમની મદદ લેવી પડે છે. કેટલા કણો માટે? 2 અથવા 2 કરતાં વધારે કણો હોય એવા તંત્ર માટે. એક જ કણ માટે આપણે ત્રીજો નિયમ આવતો જ નથી, માત્ર બીજો નિયમ જ આવે. પણ 2 કે તેથી વધારે બનેલા કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવવો હોય તો ત્રીજા નિયમની જરૂર પડે છે. ભલે ત્રીજા નિયમથી આપણને પરિણામી બળ શૂન્ય મળે છે, પણ પરિણામી બળ શૂન્ય છે એવું કહેવા માટે ત્રીજા નિયમની જરૂર પડે છે. અને પછી આપણને બીજો નિયમ મળે છે. તો આ 2 નિયમો એકબીજા પર આધારિત થાય એટલે બીજો નિયમ છે ખરેખર ત્રીજા નિયમ પર આધારિત થયો આ પરિસ્થિતિ માટે. બરાબર? એટલે ન્યૂટનના નિયમોનું પરસ્પર અવલંબન કહેવાય. આધારિત છે કે બીજો નિયમ તમારે મેળવવો હોય તો ત્રીજા નિયમની જરૂર પડે છે. એને પરસ્પર અવલંબન કહેવાય. બરાબર? ચલો આટલો પ્રશ્ન પહેલા જોઈ લેશો, પછી આપણે આગળની ચર્ચા કરીએ. જો હવેની જે ચર્ચા છે એમાં ધારો કે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે એવો ગતિમાર્ગ છે. આપણે વાત કરીએ હમણાં કે ક્રિકેટમાં બાઉન્ડ્રી પરથી કોઈ ફિલ્ડરે વિકેટ કીપર તરફ ફેંકેલો દડો, તો એનો જે ગતિમાર્ગ છે, અથવા બેટ્સમેને 6 ફટકારવા માટે જે દડાની ગતિ કરાવી છે, બેટથી ફટકારેલો દડો જે બાઉન્ડ્રી રોપની બહાર જઈને પડે છે, તો એ જે ગતિમાર્ગ છે એ કેવો છે? પરવલયાકાર, પ્રક્ષિપ્ત ગતિ થાય છે. કેવી ગતિ થાય છે? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણને ખબર છે. ધારો કે અહીંથી કોઈ પદાર્થ આવી રીતે ગતિ કરે છે, એનો ગતિ માર્ગ પરવલયાકાર થયો. આપણે અહીંથી કોઈ પદાર્થને ગતિ કરાવી, પદાર્થ આ માર્ગ ઉપર ગતિ કરે છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર પણ એવી જ ગતિ કરવાનું. પદાર્થ ધારો કે આ સ્થાન આગળ છે દડો, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે, આટલે પહોંચે ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આ બિંદુ પર છે, અહીંયા પહોંચે ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. એટલે દરેક જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર, એ આ જે લાઈન આપણે બનાવી એ વાસ્તવમાં દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થના કેન્દ્રની આપણે વાત કરી છે, કેવા માર્ગે ગતિ કરે છે. હવે દડો 2 પ્રકારની ગતિ કરી શકે. એક તો સીધો આમ ગતિ કરતો હોય, અને બીજો ગતિ કરતો હોય દરમિયાન ભ્રમણ પણ કરતો હોય. સ્પિન બોલર પેલા બોલિંગ કરે ને તો દડો કેવો ફરતો ફેંકે છે, એવો ગતિમાર્ગ હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રનો માર્ગ તો આવો જ રહેશે.
એમાં કોઈ ફરક પડવાનો નથી. બીજું કે દડાને બદલે એવું સમજો કે કોઈ એવો પદાર્થ આપણે અહીંયા ફેંક્યો છે કે જે અમુક અંતરે હવામાં પહોંચ્યો અને હવામાં જ પછી એનો વિસ્ફોટ થયો. આપણે ફટાકડા ઘણી વખત ફોડતા હોય તો ફટાકડો આમ હાથમાં પેલા કોઈ વસ્તુથી સળગાવી એની દિવેટ અને પછી ફેંકીએ છીએ હવામાં છૂટો. તો ફેંકીએ છીએ અને હવામાં અમુક અંતરે પહોંચે ને પછી એ ફૂટે છે. ઘણી વખત હાથમાં ફૂટી જાય તમારા. આવો પ્રયોગ કરાય નહીં. પણ ટૂંકમાં ફેંકેલો એ ફટાકડો નાનો કે મોટો જે હોય તે, પણ એ ફટાકડાને તમે સળગાવીને પછી વિસ્ફોટ થાય પહેલાં તમે એને હવામાં ફેંકી દો છો. ફેંક્યો, આપણે થ્રો કર્યો દડાની માફક, તો એ સળગતો આટલે પહોંચ્યો ધારો કે, અને વિસ્ફોટ થયો અને સમજો કે એના 2 ટુકડા થઈ ગયા. આમ તો ઘણા બધા ટુકડા થાય છે, પણ આપણે એવો કોઈ પદાર્થ ગતિ કરાવીએ છીએ કે જે અહીંયા આ બિંદુ આગળ પહોંચે અને એનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થઈને 2 ટુકડા થાય તો એક ટુકડો ધારો કે આમ જાય છે, એક ટુકડો આમ જાય છે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો આ માર્ગ જ પર રહેશે. એટલે કે એના વિસ્ફોટ થયા પછી જે ટુકડાઓ થાય, 2 જ ટુકડા થાય એવું નથી, પણ આપણે આ તો સમજવા માટે લીધું. વિસ્ફોટ થયા પછી એ પદાર્થના ધારો કે ટુકડાઓ થાય છે, જેટલા ટુકડાઓ થાય તે, તો બધા ટુકડાઓ એવી રીતે જ ગતિ કરે, ધ્યાન રાખો, બધા ટુકડાઓ એવી રીતે જ ગતિ કરે કે જેથી એના દ્રવ્યમાન કેન્દ્રનો ગતિમાર્ગ છે એમાં કોઈ ફેરફાર ના થાય. કોઈ ફેરફાર ના થાય મતલબ કે વિસ્ફોટ ના થયો હોત તો દ્રવ્યમાન કેન્દ્ર આ માર્ગે જ ગતિ કરતું તો અહીંયા આવવાનું હતું. તો વિસ્ફોટ થયા પછી ટુકડા ભલે અલગ અલગ જગ્યાએ ગયા, પણ દ્રવ્યમાન કેન્દ્રનો માર્ગ તો એનો આવો જ રહેશે, આ જ માર્ગે આવશે. એ વિસ્ફોટ થયા પહેલા જે માર્ગ હતો તે, ધારો કે વિસ્ફોટ ના થયો હોત તો અહીંયા પદાર્થ પડવાનો હતો, એ વખતે દ્રવ્યમાન કેન્દ્રનો ગતિમાર્ગ આવો છે, તો આ બિંદુ આગળ વિસ્ફોટ થાય તો પણ દ્રવ્યમાન કેન્દ્રનો ગતિમાર્ગ તો એનો એ જ રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. કોઈ પદાર્થ ધારો કે સ્થિર છે. બીજું એક ઉદાહરણ લઈએ. કોઈ પદાર્થ અહીંયા સ્થિર છે, એક બોમ્બ છે, તમે એની દિવેટ સળગાવી, બોમ્બ એટલે ફટાકડાનો બોમ્બ, એની દિવેટ આપણે સળગાવી, એક જગ્યાએ સ્થિર મૂકી રાખ્યો છે આપણે, એટલે વિસ્ફોટ થયા પહેલા એ પદાર્થ સ્થિર હતો, એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ જે જગ્યાએ હશે એ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર. હવે વિસ્ફોટ થયા પછી શું, તો એના ટુકડા થાય તો અલગ અલગ દિશામાં બધા ટુકડા ફેંકાઈ જશે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો સ્થિર જ રહે. એટલે સ્થિર પદાર્થ હોય તો વિસ્ફોટ થયા પહેલા અથવા એના ટુકડા થયા પહેલા એનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હતું, તો ટુકડા થયા પછી પણ દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. ગતિ કરતું હોય તો જેવા માર્ગે ગતિ કરે છે એવો જ માર્ગ દ્રવ્યમાન કેન્દ્રનો રહે, વિસ્ફોટ થાય તો પણ. એ જ રીતે સમજો કે કોઈ વિસ્ફોટ થાય એવો પદાર્થ અમુક ઊંચાઈએથી આપણે નીચે એને મુક્ત પતન કરાવીએ છીએ. સમજો કે કોઈ મકાનના ટેરેસ પર તમે ફટાકડા ફોડો છો અને એક ફટાકડો સળગાવીને આમ નીચે છોડી દીધો, થ્રો નથી કર્યો, ધ્યાન રાખો, ખાલી એ ફટાકડો સળગાવીને તમે છોડી દીધો, અમુક અંતર કાપ્યા પછી વિસ્ફોટ થયો, એટલે ત્યાં બધા ટુકડા થઈ ગયા એના, પણ એના દ્રવ્યમાન કેન્દ્રનું શું, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તો સીધી લીટીમાં જ ગતિ કરતું હશે. એટલે આ પદાર્થ આટલે આવીને ધારો કે વિસ્ફોટ થાય છે અને અહીંથી ટુકડા અલગ અલગ દિશામાં એના ફેંકાય છે, પણ દ્રવ્યમાન કેન્દ્રનો ગતિમાર્ગ તો એ જ રહેવાનો, કોઈ ફેરફાર નહીં થવાનો. ક્યાં સુધી, જ્યાં સુધી એ ટુકડાઓ ગતિ કરીને કોઈ ટુકડો આ દિશામાં જશે, કોઈ ટુકડો આ દિશામાં, કોઈ આ દિશામાં, કોઈ આ દિશામાં, ટુકડાઓ ગતિ કરતા હશે ત્યાં સુધી એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ આવી રીતે સુરેખ માર્ગે જ ગતિ કરતું હશે. કોઈ સમક્ષિતિજ માર્ગે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને વિસ્ફોટ થાય તો ટુકડાઓ અલગ અલગ દિશામાં ભલે જાય, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો એના જ માર્ગ પર ગતિ કરશે. બીજું, ધારો કે આવો કોઈ વસ્તુ જેમાં વિસ્ફોટ થાય છે એના 2 જ ટુકડા થાય તો, આ તો ગતિમાર્ગ પહેલેથી વક્ર હતો પણ સ્થિર પદાર્થ છે, સ્થિર પદાર્થ છે અને એના 2 ટુકડા થાય છે, તો 2 ટુકડાઓ કઈ દિશામાં જશે, તો પરસ્પર વિરુદ્ધ દિશામાં જ જાય વિસ્ફોટ થયા પછી પણ, અને એ એવી રીતે વિરુદ્ધ દિશામાં ગતિ કરે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર તો સ્થિર જ રહે. એટલે આ દ્રવ્યમાન કેન્દ્રની વાત આ રીતે સમજવાની છે આપણે, કે કોઈ પદાર્થમાં વિસ્ફોટ થાય તો દ્રવ્યમાન કેન્દ્રનું શું રહે, આમ જાય, આમ જાય, આમ જાય, અલગ અલગ દિશામાં જતું રહે દ્રવ્યમાન કેન્દ્ર, તો ના, દ્રવ્યમાન કેન્દ્ર તો વિસ્ફોટ પહેલા જે હતું એ જ રહેવાનું છે અને એનો ગતિમાર્ગ પણ એવો જ રહેવાનો છે. વિસ્ફોટ ના થયો હોત તો જે ગતિમાર્ગ એનો હતો, વિસ્ફોટ થયા પછી પણ એનો ગતિમાર્ગ એવો જ રહેવાનો, એમાં કોઈ ફેરફાર થતો નથી. આ એક વસ્તુ થોડી આપણને નોંધ કરીને આપી છે.
જો હવે જે ચર્ચા કરવાની છે એમાં વેગમાન સંરક્ષણના નિયમની વાત કરવાની છે. આમ તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે આગળ શીખી ગયા છે. ગતિના નિયમો વાળું 5મું ચેપ્ટર હતું, એમાં વેગમાન સંરક્ષણની આપણે વાત કરી છે કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, અથવા તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ નિયમ આપણે ઓલરેડી શીખી ગયા છે. અહીં ફરી એના એ જ નિયમની ચર્ચા છે, પણ તો એ ઝડપથી આપણે સમજી લઈએ. નિયમ આપણને ખબર છે એટલે લખતા નથી. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. બીજા નિયમ પ્રમાણે આપણી જોડે સૂત્ર છે dp/dt બરાબર f. અહીંયા f એટલે બાહ્ય બળ. હમણાં જે વાત કરી ને આપણે કે m acm અથવા ma બરાબર f માં f એ બાહ્ય બળ, તો આ બાહ્ય બળ જ છે. પણ જો f બરાબર 0 હોય, f બરાબર 0 હોય તો dp/dt બરાબર 0 કહેવાય. માટે p બરાબર શું થયું? અચળ. અચળનું વિકલન 0 હોય એટલે જેનું વિકલન 0 હોય તે પદ કેવું હોય? અચળ. એટલે કે વેગમાન અચળ થયું, કુલ વેગમાન. અને આ રેખીય વેગમાન કહીએ છીએ આપણે, કારણ કે આ ચેપ્ટરમાં આપણે પાછું કોણીય વેગમાન પણ શીખીશું, એટલે આને રેખીય વેગમાન કહીશું. એ વેગમાન સંરક્ષણનો નિયમ ખરો, પણ કયા વેગમાન માટે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. તો જો તંત્ર પરનું બાહ્ય બળ 0 હોય, એટલે કે પરિણામી બળ 0 હોય અથવા બાહ્ય બળ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આ જે નિયમ છે એને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. ત્યાં રાસાયણિક બોમ્બનું ઉદાહરણ લઈને આપણે સમજેલા, પછી બુલેટ અને રાઇફલનું ઉદાહરણ લઈને પણ એ વેગમાન સંરક્ષણનો નિયમ આપણે 5મા ચેપ્ટરમાં શીખેલા છે. હવે વેગમાન અચળ થયું. f બરાબર આપણે બીજા નિયમ પ્રમાણે આવું સૂત્ર પણ તારવ્યું છે. દળ અચળ હોય તો f બરાબર ma, પણ f બરાબર 0 એટલે 0 બરાબર ma. આનો મતલબ કે a બરાબર 0. જો f બરાબર ma માં f બરાબર 0 અહીંયા લીધું તો અહીંયા પણ f બરાબર 0 લઈ લો, એટલે 0 બરાબર ma. હવે દળ તો 0 હોય ને, આ બેનો ગુણાકાર 0, એમાં દળ 0 ના હોય. પદાર્થ પર લાગતું બળ 0 છે, એનો મતલબ કે પદાર્થનું દળ તો 0 નથી, એટલે m ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ ગુણાકાર 0 થાય એનો મતલબ કે a ની કિંમત 0 હોય. પ્રવેગ 0 છે. પ્રવેગ કેવો? 0. પ્રવેગ 0 છે તો પ્રવેગનું સૂત્ર આપણી જોડે આવું છે પાછું, a બરાબર dv/dt, એટલે 0 બરાબર dv/dt આવું થયું. એનો મતલબ કે v બરાબર અચળ. વેગમાન અચળ છે અને વેગ અચળ છે. આમ તો p બરાબર mv સૂત્ર છે જ આપણી જોડે. દળ તો અચળ હોય જ, p અચળ હોય તો આ v પણ અચળ હોય. એટલે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે તંત્ર પરનું બાહ્ય બળ 0 હોય તો એનું વેગમાન અચળ થશે. વેગમાન અચળ થશે મતલબ કે વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તંત્રનું શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન સરખું જ છે. ક્યારે? પરિણામી બળ એના પર 0 હોય ત્યારે. અને પરિણામી બળ 0 હોય તો એ પદાર્થનો પ્રવેગ પણ શું હશે? 0 હશે. પ્રવેગ 0 હશે તો એ પદાર્થનો વેગ અચળ હશે. એટલે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગ એનો મતલબ અહીંયા આપણે શું સમજીએ? તો આપણે બોમ્બનું ઉદાહરણ આપીએ છીએ કે એક બોમ્બ છે એ ગતિ કરતો હોય તો અને સ્થિર હોય તો ગતિ કરતો હોય તો વિસ્ફોટ થયા પછી પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, આ જે પ્રવેગ અને વેગ કહીએ છીએ આપણે, દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ છીએ, તો વિસ્ફોટ થયા પછી પણ એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જેવો હશે એવો જ રહેશે. જો સ્થિર પદાર્થ હશે તો વિસ્ફોટ થયા પહેલા પણ એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 હતો, વિસ્ફોટ થયા પછી પણ. અને વેગ એ સદિશ રાશિ છે. બીજા બધા ટુકડાઓના વેગનો સરવાળો કરો તો એ 0 થાય અને એનો પ્રવેગ 0 છે. ધારો કે એ પદાર્થ ગતિ કરે છે તો કેવી ગતિ કરતો હશે? બાહ્ય બળ 0 છે એટલે તો એનો પ્રવેગ 0 હશે. એટલે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. અચળ વેગથી ગતિ કર્યા કરે છે સુરેખ માર્ગ ઉપર. કેવા માર્ગ ઉપર? સુરેખ માર્ગ ઉપર.
હવે અચળ વેગથી એ ગતિ કરે છે, વેગ અચળ છે એનો મતલબ કે એનો ગતિની દિશા પણ બદલાતી નથી, એટલે સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે અને ગતિ કરતા કરતા ધારો કે એમાં વિસ્ફોટ થયો તો દ્રવ્યમાન કેન્દ્ર છે તો એ સુરેખ માર્ગે જ ગતિ ચાલુ રાખશે, જે હમણાં પણ આપણે વાત કરી, બરાબર. એટલે આ વેગમાન સંરક્ષણની વાત થઈ. બીજું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આપણને. કેવું ઉદાહરણ આપ્યું છે? તો રેડિયમ તત્વ જે છે, આરે રેડિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. કેવું તત્વ છે? રેડિયો એક્ટિવ. આ રેડિયો એક્ટિવિટી વિશે આપણે થોડું જાણીએ છીએ કે અમુક દ્રવ્યો એવા છે કુદરતની અંદર મળી આવે છે આપણને કે જેમાં આપમેળે આલ્ફા બીટા કે ગેમા વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો એવું એક રેડિયો એક્ટિવ તત્વ રેડિયમ છે. ઘણા બધા એવા છે, યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ છે, એક્ટિનિયમ છે, આ બધા રેડિયો એક્ટિવ તત્વો છે. તો એ રેડિયો એક્ટિવ તત્વોમાંથી ધારો કે રેડિયમ છે, આ રેડિયમ છે. હવે એ રેડિયમનું ન્યુક્લિયસ ધારો કે ગતિ કરે છે સુરેખ માર્ગે અચળ વેગથી. રેડિયમનું ન્યુક્લિયસ સુરેખ માર્ગે અચળ વેગથી ગતિ કરે છે અને એ ગતિ દરમિયાન એમાંથી આટલે ધારો કે પહોંચ્યું તો એ વખતે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા જે છે એ મુજબ એમાંથી એક આલ્ફા કણ છૂટું પડે છે, એના ન્યુક્લિયસમાંથી એક આલ્ફા કણ છૂટો પડે અને આલ્ફા કણ ધારો કે આ બાજુ જાય છે. આલ્ફા કણ એટલે હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ. તો હવે આ રેડિયમ ના રહ્યું, રેડિયમમાંથી આલ્ફા કણ છૂટો પડે એટલે તત્વ બદલાઈ ગયું. એ તત્વ શું થયું? બદલાઈ ગયું. એ રેડોન બની ગયું અને ધારો કે આ બાજુ જાય છે આરએન, રેડોન એટલે. તો રેડિયમ નામનું તત્વ હતું, એનું ન્યુક્લિયસ અચળ વેગથી સુરેખ માર્ગ ઉપર ગતિ કરતું હતું. એ ગતિ દરમિયાન કોઈ એક બિંદુએ પહોંચ્યા પછી એમાં રેડિયો એક્ટિવિટીની જે પ્રક્રિયા થઈ એ પ્રમાણે આલ્ફા કણ છૂટો પડ્યો અને બાકી વધેલું ન્યુક્લિયસ એટલે નામ બદલાઈ ગયું, એનું રેડોન થઈ ગયું. તો આ એકના કેટલા ટુકડા થયા? ટૂંકમાં 2 ટુકડા. એક ટુકડો આ બાજુ ગયો, એક ટુકડો આ બાજુ ગયો. તો દ્રવ્યમાન કેન્દ્ર તો આ માર્ગે એની ગતિ ચાલુ જ રાખશે. દ્રવ્યમાન કેન્દ્રનો ગતિમાર્ગ બદલાઈ જતો નથી. એ જ રીતે હમણાં કીધું આપણે કે કોઈ સ્થિર પદાર્થ હોય તો ટુકડા થાય, રેડિયમનું ન્યુક્લિયસ છે ધારો કે, તો ટુકડા થાય તો શું થશે? તો એક ટુકડો ધારો કે આ બાજુ જાય તો એક ટુકડો આ બાજુ જાય, 180 ના ખૂણે જાય. સ્થિર હોય ત્યારે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તો સ્થિર જ રહે. આવી બધી ચર્ચાઓ અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપી છે. બીજી એક વસ્તુ, કોઈ બાઇનરી તંત્ર હોય. જો અહીંયા બાઇનરી તંત્ર એનો મતલબ શું? તો સમજો કે બ્રહ્માંડની અંદર એવા 2 તારા આપણને મળ્યા કે જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એક જ પથ ઉપર, એટલે બંને એક જ વર્તુળ ઉપર પણ અલગ અલગ જગ્યાએ આવી રીતે ગતિ કરે છે. ખ્યાલ? એક જ વર્તુળ ઉપર 2 વ્યક્તિ દોડતી હોય, એક જ વર્તુળ ઉપર પણ એક જગ્યાએ જોડે નથી. એક વ્યક્તિ કેન્દ્રથી આ બાજુ છે તો બીજી વ્યક્તિ કેન્દ્રથી સામે છે, એટલે વ્યાસના 2 છેડાઓ પર છે પણ બંને વ્યક્તિ દોડે છે એક જ વર્તુળ ઉપર. એવી રીતે બ્રહ્માંડની અંદર આવું બાઇનરી તંત્ર તરીકે 2 તારાઓ હોઈ શકે અને એ 2 તારા બ્રહ્માંડમાં એવી રીતે ગતિ કરે છે કે જેના કેન્દ્ર પર કોઈ નથી, કેન્દ્ર પર કોઈ વસ્તુ નથી, પણ એ કોઈ ચોક્કસ કેન્દ્રની આજુબાજુ બંને તારા એવી રીતે ફર્યા કરે છે કે જે વ્યાસના છેડા પર હોય, સામસામે છેડે હોય અને એ વર્તુળ ગતિ કરે છે. તો આવી પરિસ્થિતિ એને બાઇનરી તંત્ર કહેવાય. અને એ 2 તારાઓ એવી રીતે ગતિ કરતા હોય કે જેથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે પણ સહેજ આગળ પણ જાય છે, સ્પાઇરલ ટાઈપનો ગતિમાર્ગ. ધારો કે એક તારો છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે પણ આવી રીતે ગતિ કરે છે. એનો ગતિમાર્ગ આવો છે, એક તારાનો ગતિમાર્ગ. કેન્દ્ર સહેજ વચ્ચે બતાવીએ. તો એ જે તારો વર્તુળાકાર માર્ગે ગતિ, સ્પ્રિંગ આપણે જોઈએ છે, સ્પ્રિંગ કેવી રીતે છે? તો આવી રીતે એ આટા એના આગળ જાય છે. તો તારો પણ એવી રીતે ગતિ કરે. વર્તુળાકાર માર્ગ ખરો પણ રેખીય ગતિ અને વર્તુળ ગતિનું મિશ્રણ છે. આગળ પણ વધે છે, એકના એક જગ્યાએ વર્તુળાકાર માર્ગે નથી ફરતો, આગળ પણ જાય છે. આ એક તારો. બીજો તારો
આ તારાનો જે ગતિમાર્ગ છે વર્તુળાકાર કહેવાય, પણ આગળ જાય છે. તો બીજો તારો પણ એવી રીતે ગતિ કરતો હશે. આવી રીતે બીજો તારો ગતિ કરતો હશે. બીજા તારાનો ગતિમાર્ગ કઈક આવો હશે. એક્ઝેક્ટ આપણે આકૃતિ નથી બુક પ્રમાણે, પણ બે તારા આવી રીતે ગતિ કરે છે. તો એ બેનું દ્રવ્યમાન કેન્દ્ર આ લાઈન પર સુરેખ ગતિ કરે છે. અને જો આની સાઈડ વ્યૂ તમે જુઓ, આ તો સામેથી જોયું આપણે, આવી રીતે તારો ગતિ કરતો કરતો ધારો કે તમારી તરફ આવે છે, તો બીજો તારો પણ એવા જ વર્તુળ પર ગતિ કરતો હશે, પણ સામસામા છેડે રહીને. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તમને સેન્ટરમાં આ લાઈન પર દેખાશે. આ બાઇનરી તંત્ર થયું. કેવું તંત્ર થયું? બાઇનરી. અને એકના એક જગ્યાએ એક જ વર્તુળા પર માર્ગ ઉપર કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એના માટે પણ એવું હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર પર સ્થિર હોય. અહીંયા દ્રવ્યમાન, આ પરિસ્થિતિમાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર નથી, પણ વર્તુળ ગતિ દ્રવ્યમાન કેન્દ્ર નથી કરતું. બે તારાઓના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ વર્તુળ ગતિ નથી કરતું. કેવી ગતિ? સુરેખ ગતિ કરે છે. બાઇનરી તંત્રમાં આવી પરિસ્થિતિ હોય. તારાઓ જો આવી રીતે ગતિ કરતા કરતા આગળ જતા હોય, બે તારા, અને વર્તુળના છેડા પર હોય, તો એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સુરેખ માર્ગે આવી રીતે ગતિ કરતું હોય. તો એવી એક સહેજ સમજૂતી આપણને આપી છે. બરાબર? એટલે આજની ચર્ચા આપણે અહીં સુધી પૂરી કરીએ છીએ. અહીંથી એક ધ્યાન રાખો, આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કીધેલું કે આ એક ચેપ્ટર છે, બે ચેપ્ટરો ભેગા કરીને બનાવ્યું છે જૂના સિલેબસના. કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ. તો આપણી ચાક ગતિની ચર્ચા આપણી અહીંયા પૂરી થાય છે. સોરી, કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન, ચાક ગતિની ચર્ચા હવેથી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એટલે એક ચેપ્ટર પૂરું થયું. દાખલાઓ આના ખાલી આપણે ઉદાહરણમાં બે દાખલા ગણ્યા, એવા બીજા દાખલાની જરૂર પડશે તો આપણે પ્રેક્ટિસ કરીશું. પણ આ કણોના તંત્રના ગતિ વિજ્ઞાનમાં મુખ્ય ચર્ચા આપણી કઈ હતી? દ્રવ્યમાન કેન્દ્રની. કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કેવી રીતે નક્કી થાય, એક પરિમાણ, બે પરિમાણ, ત્રણ પરિમાણ. પછી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવી રીતે નક્કી થાય, પ્રવેગ કેવી રીતે નક્કી થાય, એનું વેગમાન કેવી રીતે નક્કી થાય, વેગમાન સંરક્ષણનો નિયમ એમાં આવી ગયો. બરાબર? એટલે કણોના તંત્રના ગતિ વિજ્ઞાનની ચર્ચા આપણી પૂરી થઈ. હવેથી આપણી જે ચર્ચા આવશે નેક્સ્ટ ટાઈમથી, એ ચાક ગતિની ચર્ચા આવશે. એ થોડી જુદા પ્રકારની ચર્ચા છે, જેમાં આપણે દ્રઢ પદાર્થથી શરૂઆત કરવાની છે. પણ દ્રઢ પદાર્થ વિશે આપણે શીખી ગયેલા પહેલા જ લેક્ચરમાં. બરાબર? એટલે એનાથી આગળની ચર્ચા આપણે ચાક ગતિની નેક્સ્ટ ટાઈમથી